નમસ્કાર મિત્રો, શિક્ષણના પ્રેરણા પુષ્પ અને www.baldev.com વેબસાઇટ થકી આપ જોઈ રહ્યા છો ધોરણ 10 ની અંદર બોર્ડના 4 પેપરનું સોલ્યુશન. મિત્રો 4 પેપરનું સોલ્યુશન એટલે ક્યાં? અને એમાં પણ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેના પેપર છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તો એનું આપણે કમ્પેરિઝન કરશું. ખાસ કરીને 2024ના 4 જે પેપર છે એનો અહીંયા અભ્યાસ કરીએ તો તમને ખ્યાલ આવે અને તમને ઝડપથી એ કમ્પેરિઝન દ્વારા ખબર પડશે કે બોર્ડમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા કરવા જોઈએ. એનું આ આઈએમપી ટોટલ આપણી પાસે 24 એટલે કે દરેક પેપરના 24 એમ 4 પેપરના 24 પ્રશ્નો જોઈશું. તો ગમે તો મિત્રોને પણ શેર કરજો અને સતત આ આઈએમપી દાખલાઓ અને બોર્ડમાં પાસ થવાનું પંચામૃત એને અનુસંધાને આ ટૂંકા જેને પૂરા ગુણ મેળવવા એના માટે 2 ચેપ્ટરનું આઈએમપી મુકાઈ ગયું. ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે કે જ્યાંથી તમે એ બધા વિડીયોઝ જોઈ શકો. બોર્ડનું પેપર કેમ ભરવું આ બધી વાતો પણ ત્યાં મૂકવામાં આવી છે. તો ચોક્કસ તમે જોજો. ત્યાં પણ પેપર કેવી રીતે જોવાય, માર્ક કેવી રીતે મુકાય, કેટલા સ્ટેપના કેટલા ગુણ હોય, આ બધી વાતો ત્યાં છે મૂકેલી છે. તો મિત્રો આવો આપણે શરૂ કરીએ છીએ હવે પછી 2024ના બોર્ડના બેઝિક અને સ્ટાન્ડર્ડનું સોલ્યુશન. નમસ્કાર મિત્રો, બોર્ડના પેપર સોલ્યુશનના એમસીક્યુ આપણે જોવાના છે. 1 મિનિટના વિડીયો. પહેલો સવાલ છે આપની સામે. દ્વિસલ સુરેખ સમીકરણની અંદર અહીંયા આપણે જોઈ શકીએ કે આ શરત છે એ શરત કેવી રીતે પાલન કરે અને પાલન કરે તો શું પરિણામ મળે. આગળ પણ આપણે આ જોયું હતું. તો એના માટે આપણે આ ગણિતનો આ ચાર્ટ મગજમાં હોવો જરૂરી છે. પેજ નંબર 23 ઉપર આપ્યો છે કે જ્યારે આવી શરત ન થતી હોય, મતલબ કે આ જે આપણને આપ્યા હોય એના સહગુણકો છે A1/A2 અને B1/B2 નો ગુણોત્તર સમાન ન થતો હોય તો એ છેદતી રેખા હોય એવો સવાલ પણ પૂછી શકે અને એને એક અને માત્ર એક ઉકેલ હોય. જોઈએ બીજો સવાલ એમસીક્યુમાં જુલાઈ 2024 નો. મિત્રો આમની અંદર પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે x2y - 4 = 0, 2x + 4y = 12. આમાં જોઈએ તો મિત્રો આ પરિણામ છે ડબલ થાય છે. x ના ડબલ x થાય, 2y ના 4y થાય, પણ 4 ના 8 નથી થતા. જો 8 થતા હોત તો આપણે કહી શકીએ કે તેના ઉકેલ શું હોય. તો જો સમાન હોય તો એ અનંત ઉકેલ હોય, પણ અહીંયા બંને શરતોનું પાલન નથી થતું એટલે એનો ઉકેલ નહીં મળે. શા માટે નહીં મળે? તો ઉકેલ ક્યારે નથી મળતો? ત્યારે C1/C2 નો હોય. C1/C2 હોત તો શું હોત? અનંત ઉકેલ મળે. આવો પણ પૂછી શકે. કેવી રેખા મળે એ પણ સવાલ પૂછી શકાય. અને આ એને એમ પૂછ્યું કેવી રેખા મળે તો સમાંતર રેખાઓ મળે એવું પણ આપણે કહી શકીએ. સવાલ 3. સવાલ 3 ની અંદર આપણને ગુસા શોધવાનું કીધું. મિત્રો આપણે અહીંયા ગુસા શોધવાની ટ્રાય કરીએ. ગુસા શોધીએ તો અહીંયા મારી પાસે મેં લખેલું રાખ્યું એટલે ઝડપથી આપણે સમય ન બગડે. જોઈએ અહીંયા A = x² અને B = x²y. આના આપણે અવયવ પાડ્યા એટલે આમાં આવું કરવાનું ન હોય, મોઢે થઈ જાય. પરંતુ નાની ઘાત હોય એ સીધી લઈએ તો આપણે ખબર પડે કે બંનેમાં નાની ઘાત xy છે. આનો જવાબ છે એ xy મળે છે. એ આપણે જોયો જે D હતો. પરંતુ અહીંયા તમે આ ગુસા શોધવો હોય તો બંનેની નાની ઘાત, પણ જો એનો લસા શોધવાનો હોય તો x² y² મળે. આવું પણ પૂછી શકે. તો આપણે આ પણ ધ્યાનમાં રાખવાનો, બંનેનો વર્ગ છે એ મળે છે. એટલે આ સવાલ હતો આપણો. પહેલો સવાલ જ આપણે લઈ રહ્યા છે જેનો જવાબ છે આપણને D xy મળતો હતો. મિત્રો જોઈએ છીએ હવે આપણે માર્ચ 2024 ની અંદર પૂછાયેલો પહેલો સવાલ. જો ગુસા 25 અને 153 હોય તો 25 - 153 તો m ની કિંમત કેટલી? થોડો ગણતરી વાળો દાખલો છે અને આનો ગુસા આપણે મેળવવાનો હોય તો આની ગણતરી મેં ગણતરી આ રીતે પણ આપી દીધી છે કે જેમાં m બરાબર આપણને 2 મળે. પરંતુ એને વધારે પડતી ગણતરી આપણે લેવાની હોય તો અહીંયા જોઈ શકીએ મેં નેક્સ્ટ અહીંયા ગણેલો મૂક્યો છે. જોઈએ કે આનો લસા મેળવવો હોય તો 85 ના અવયવ પાડો, 153 ના અવયવ પાડો. બંનેમાં તમે જોશો તો અહીંયા 17 બંનેમાં સરખા છે એટલે એનો ગુસા 17 થાય. એના બરાબર 17 મૂકી દો. 153 સામે લઈ જાઓ એટલે પ્લસ થાય. 17માં 153 એડ કરો એટલે 170 થાય. 170 ને 85 વડે ભાંગો એટલે આપણે આન્સર 2 મળે. તો આ રીતે આપણે બીજો સવાલ પણ મેળવી શકીએ. જોઈએ આની અંદર ત્રીજો સવાલ. આના પછી શું છે? નેક્સ્ટ
બીજો સવાલ અહીંયા મિત્રો એકદમ સરળ પૂછ્યો છે, ખાસ કરીને માર્ચ 2024 ની અંદર, કે અહીંયા આપણને પૂછ્યું કે દ્વિઘાત સમીકરણનું જો બે બીજ સમાન હોય તો મતલબ d = 0 થાય, d = 0 થાય તેવું સમીકરણ આપણને મળે b² - 4ac, અને આપણને આ શરતો બરાબર મગજમાં રહે એટલે અહીંયા પણ આપ્યું વિવેચક હોય જ્યારે એનો સમાન ઉકેલ મળે ત્યારે 0 હોય, જો 0 કરતાં ઓછા મતલબ કે એ ભિન્ન બે ઉકેલ મેળવવાનો તો આપણને જે વિવેચક મેળવીએ એ પ્લસ મળવો જોઈએ, મતલબ 0 કરતાં મોટો મળવો જોઈએ, તો બે ભિન્ન ઉકેલ મળે, વાસ્તવિક મળે, અને જો માઇનસ મળે એનો ઉકેલ આપણને, જો વિવેચક શોધતા વિવેચક શોધવાના દાખલા આગળ આવવાના છે, તો આ બોર્ડનો હતો આપણને પાસે દાખલો બીજો. નેક્સ્ટ જોઈએ મિત્રો, બીજો સવાલ છે આપણી પાસે જુલાઈ 2024માં પૂછાયેલો, જેમાં આપણને વિવેચક શોધવાનો છે 5x² - 6x + 1. તો આનો વિવેચક શોધવો હોય તો આપણે એનું સૂત્ર છે એ કમ્પ્લીટ આપણે મગજમાં રાખીએ એટલે જેથી કરીને ખ્યાલ આવે. તો અહીંયા નેક્સ્ટ સવાલ આપણો છે, આનો વિવેચક શોધવો હોય તો a બરાબર કેટલા છે, તો આપણે a 5 છે, b બરાબર -6 છે, અને c બરાબર આપણી પાસે 1 છે. વિવેચકનું સૂત્ર છે b² - 4ac, b નો વર્ગ મૂકો એટલે -6 નો વર્ગ, 4, a ની જગ્યાએ 5 અને c ની જગ્યાએ 1, આ રીતે મૂકી દઈએ. આ મૂકતા આપણને 6 નો વર્ગ 36 અને 4 × 5 = 36, માંથી 20 જાય તો જવાબ આપણને કેટલો મળે, 16 મળે છે. તો આ રીતે આપણે વિવેચક શોધવાનો દાખલો પણ લઈ શકીએ. નેક્સ્ટ સવાલ આપણો અહીંયા જોઈએ છે, તો આ આલેખનો દાખલો છે. આલેખના દાખલાની અંદર માર્ચ સ્ટાન્ડર્ડ 2024માં એકદમ સહેલો છે. આ x અક્ષને એક જ બિંદુએ છેદે છે, તો આનો ઉકેલ ગણ આપણને કેટલો મળે, એક જ મળે. સીધો અને સરળ સવાલ છે, અને આ રીતે માર્ચ 2024માં સ્ટાન્ડર્ડની અંદર આ સવાલ પૂછાણો છે. આવા આલેખના દાખલાઓ પણ આપણા ગણિતના MP છે, આપણે ગણી લેવા જોઈએ જેથી કરીને ઝડપથી જવાબ આવે. સ્ટાન્ડર્ડમાં પૂછો તો એ બેઝિકમાં પણ પૂછી શકાય. એના પછીનો નેક્સ્ટ સવાલ બીજો સવાલ છે. બીજો છે જુલાઈ 2024માં પૂછાણો છે. જુલાઈ 2024માં આવો સવાલ પૂછ્યો છે. મિત્રો આવું જ્યારે આપણે કરવાનું હોય ત્યારે આપણે એની ગણતરી કરીએ તો ખ્યાલ આવે કે આમાં આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા સ્ટાન્ડર્ડમાં પૂછ્યો છે, અને માર્ચમાં જુલાઈમાં પૂછ્યો છે. થોડો ગણતરીવાળો દાખલો છે, પણ આપણે અહીંયા આ દાખલાને બરાબર જોવાની ટ્રાય કરીએ. તો અહીંયા નેક્સ્ટ મેં ગણેલો છે એટલે જોઈએ આપણે. આલ્ફા અને બીટા આ બે વસ્તુ સૂત્ર આપણને આવડતા હોય. હવે અહીંયા શું મેળવવાનું, આનો ગુણોત્તર મેળવવાનો. ગુણોત્તર મેળવે એ ઉડી જાય એટલે જવાબ ઉપર કેટલા વધ્યા, b ઓછા અને c, તો આનો જવાબ કેટલો વધે, b ઓછા c આપણને આનો જવાબ મળવો જોઈએ, જે આપણને અહીંયા આપ્યો છે -b/c. એટલે આ જવાબ છે આપણે લઈ શકીએ. બીજો સવાલ હજી પણ આપણી પાસે આ ગણતરીવાળો છે એને મૂક્યો તો. ત્રીજો સવાલ આપણે લેવાનો છે. ત્રીજો સવાલ છે માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. સમાંતર શ્રેણીની વાત કરી છે, તો અહીંયા એકદમ સરળતાથી કહી શકીએ કે સામાન્ય તફાવત શું હોય, d હોય તો શું હોય, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 10માંથી 4 જાય તો કેટલા આવે, 6. પછી 16માંથી 10 જાય તો કેટલા આવે, 6. 22માંથી 16 જાય તો કેટલા આવે, 6. તો આનો ડિફરન્સ કેટલો હોય, 6 હોય. એટલે સામાન્ય તફાવત પૂછ્યો, એકદમ સરળ સવાલ પૂછ્યો છે, તો આ પણ તમે ઝડપથી જવાબ આપી શકો. ત્યારબાદ ત્રીજો દાખલો જુલાઈ 2024માં પૂછાણો છે, એનો સવાલ પણ પૂછ્યો છે. a બરાબર 8, d બરાબર 4 હોય તો અહીંયા 10 કેટલા થાય. આપણે એની ગણતરી છે એ બરાબર જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. આપણી પાસે ગણતરી છે તો જોઈએ એ ગણતરી. અહીંયા આપી દીધું a બરાબર 4, 10, 16, ડિફરન્સ વાળો દાખલો આપણે લીધો હતો. અહીંયા જોઈએ a બરાબર 8 અને d બરાબર 4, તો આ સૂત્ર છે a + n - 1 × d. કિંમત મૂકી દઈએ તો n બરાબર એટલે 10મું પદ છે એટલે 10 મૂકીએ, એમાંથી એક બાદ કરીએ, d ની જગ્યાએ 4, એની જગ્યાએ 8 મૂક્યા. 10માંથી 1 જાય તો 9, 9 × 36, 8 છે એમાં 36 એડ કરો તો 44 આપણને આન્સર છે એ મળે. આ જુલાઈ 2024માં આપણે આ સવાલ પૂછાણો હતો, તો જુલાઈ 2024નો આપણો આ સવાલ છે એનો આન્સર આપણને છે 44 મળે. કેવી રીતે મળે એની ગણતરી પણ આપણે કરીએ, ખાલી જવાબ નહીં પણ એની ગણતરી પણ કરીએ તો જેથી કરીને આપણને જવાબ મળે. તો આવો એક બીજો જ દાખલો પૂછ્યો છે સરસ મજાનો માર્ચ 2024માં સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાણો છે. અહીંયા આપણને આ બે સમીકરણ યુગમાં આપ્યા, x 2x છે, 2y, તો અહીંયા 4 2 4 છે, પણ 4ના 8 નથી થતા એટલે આપણે તરત કહી શકીએ કે આ રેખાઓ છે સમાંતર રેખાઓ હોય તો કેને આધારે કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સમાંતર રેખાઓ ક્યારે હોય તો કે c/c2 નો હોય. આગળ આપણે ઉકેલ નથી એવું પૂછ્યું હતું, અહીંયા જોઈએ તો સમાંતર રેખાઓ નથી. આવું પણ પૂછી શકાય. 6 સવાલ આમાંથી થાય એટલે આ કોષ્ટકને યાદ રાખો, એક સવાલ આપણો હોય જ છે. ત્રીજો સવાલ છે આપણો
માર્ચ 2024માં પૂછાઈ ગયેલો આપણે જોઈ રહ્યા છે શોર્ટ ક્વેશ્ચન MCQ એનું સોલ્યુશન ઝડપથી આપણને આપ્યું છે. બહુ સરસ મજાની આકૃતિ મેં અહીંયા દોરેલી છે. જોઈએ આનો જવાબ છે mn છે. કેવી રીતે મળે છે mn? તો અહીંયા આપણે એ સવાલ જોઈએ. આપણને x બરાબર m અને y બરાબર n આપ્યું. તો x બરાબર m અને y બરાબર n એટલે કે x છે આમ ક્રમયુક્ત જોઈએ તો m છે ને y આમ છે n છે. તો આનો જે છેદ બિંદુ છે શું હોવું જોઈએ? m અને n હોવું જોઈએ. આ સંપાતી રેખાઓ નથી કે એક જ રેખા ઉપર પસાર થાય, પણ આના અલગ અલગ છેદ બિંદુ મળે છે, છેદતી રેખાઓ છે. તો આનો છેદ બિંદુ છે m અને n મળે. આપણે આ જવાબ છે એ ખાસ કરીને અહીંયા તમને જોઈ શકો કે આપ્યો છે m અને n બિંદુમાં છેદતી રેખા છે ને આ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આપણને સવાલ પૂછાણો છે. નેક્સ્ટ છે એ ત્રીજો સવાલ આપણો અહીંયા હતો. ચોથો સવાલ જોઈએ. બિંદુઓ 5 0 અને 5 અને -5 અને 0 વચ્ચેનું અંતર શોધવાનું છે. મિત્રો અહીંયા ગણતરી કરીને મૂક્યો જ છે સવાલને, પણ તો આપણે એનો સવાલ જોઈ લઈએ. ગણતરી કરેલો સવાલ છે. તમે જો 0 -5 અને -5 અને 0, તો અહીંયા આપણે સૂત્ર મૂકી દીધું છે અંતર શોધવાનું. આને a કહી દો અને b કહી દો. 0 - 5 આખા કૌંસનો વર્ગ, -5 - 0 નો વર્ગ. તો આખો આપણે વર્ગ કર્યો છે. -5 નો વર્ગ, અહીંયા પણ -5 નો વર્ગ મળશે. 5 નો વર્ગ 25 25 25 + 25 એટલે 50 મળશે. એને આપણે 25 દુ 50 કરીએ એટલે 25 25 25 નો 5 નો વર્ગ થાય, એનું વર્ગમૂળ નીકળી જાય 5 અને વર્ગમૂળમાં 2 રહીએ. તો આપણે અહીંયા આ સવાલનો જવાબ છે એ સરસ રીતે અહીંયા આપ્યો છે. એ જવાબ મળી ગયો છે 5 વર્ગમૂળમાં 2. પણ આપણે ગણતરી કરવી જોઈએ. 2 માર્કમાં પણ આ સવાલ પૂછી શકાય. ચોથો છે આનું લંબ અંતર x અક્ષર સુધી શું હોય? મિત્રો આમ તો લંબ અંતર પૂછે ને એનો y અક્ષ હોય ને સીધો મૂકી દેવાનો. તો y અક્ષ કેટલો છે? 5 છે. તો સીધો જવાબ અંતર આપો. સમાંતર પૂછ્યું હોત તો આપણને 3 પણ કહી શકીએ, પણ આપણને લંબ અંતર પૂછ્યું છે એટલે ક્ષિતિજ અંતર પૂછ્યું નથી. તો લંબ અંતર છે, આનો પણ આપણે ગણતરી કરેલી છે એટલે આકૃતિ જો દોરે તો તમને સરસ રીતે સમજાય એટલા માટે અહીંયા આલેખ દોર્યો છે. આ લંબ અંતર અહીંયા આ બિંદુ આપણને આવી ગયું છે. કયું આવ્યું છે? તો કે 5 x બરાબર 5 અને આપણી પાસે આપ્યું છે અંતર x બરાબર 4 અને y બરાબર 5. તો આ લંબ અંતર આપણનું એટલું કેટલું મળે? 5 મળે. એ સીધો જવાબ તમે આપી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા ચોથો સવાલ છે માર્ચ 2024માં પૂછાણો છે, જે આપણને k શોધવાનો છે. મિત્રો આ દાખલા બહુ IMP છે અને એનામાં અંદર k 4 મળે છે. કેવી રીતે મળે આપણે અહીંયા જોઈએ. k 4 મળે છે તો આ જે આપ્યું છે એમાં k શોધવાનો છે. a બરાબર 3 લીધા અહીંથી, b બરાબર -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર k. આ કિંમતને આપણે વિવેચક શોધવાના સૂત્રમાં મૂકીએ. એના બરાબર તો 0 જ આપ્યા છે. b નો વર્ગ કરીએ એટલે 4 વર્ગમૂળમાં 3 નો. આ કરવામાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું. 4 તેરી 12 અને આ k એટલે 12k અને અહીંયા થશે 3 નો વર્ગ અને વર્ગમૂળ ઉગડી જાય 3 ને 4 નો વર્ગ 16, 16 તેરી 48, 48 માંથી 12k જાય એટલે 48 બરાબર 12k થાય. સામે 0 છે એટલા માટે. તો k બરાબર કેટલા? તો 48 × 2 એટલે k બરાબર આપણને 4 મળે. તો આ હતો આપણો આ સવાલ અને એનો બોર્ડની અંદર માર્ચ 2024માં આ સવાલ પૂછાણો હતો. આના જેવો દાખલો છે એ આગળ પણ પૂછાણો છે. અહીંયા પણ વિવેચક શોધવાનો છે. મિત્રો આમાં પણ બહુ સરળ રીતે તમે વિવેચક છે શોધી શકો. આપણે વિવેચક શોધવા માટે ફરી પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન છે આપણો અહીંયા પૂછાણો છે. એ સવાલ છે x વર્ગ બરાબર 4k + 3. તો અહીંયા આપણે વિવેચક શોધવાનો છે. આ વિવેચકની અંદર a બરાબર 1, b બરાબર 4 અને c બરાબર 3 આપ્યા છે આપણને. a b ની કિંમત છે એ વિવેચકના સૂત્રની અંદર મૂકી દે. તો a બરાબર છે એ કિંમત મૂકી દીધી, b ની જગ્યાએ કિંમત મૂકી દો તમને કે b બરાબર 4 છે. એ ડેલ્ટા તો આપણે 0 જ લેવાનો કારણ કે અહીં બરાબર 0 આપી દીધા છે. 4 1 અને 3 4 તેરી 12, 16 માંથી 12 જાય તો જવાબ આપણને 4 મળે છે. તો આ આપણી પાસે જે આન્સર હતો એ લીધો. ત્યારબાદ છે 4 જવાબ છે આપણે અહીંયા ગણતરીમાં મૂકી દીધો છે. નેક્સ્ટ જોઈએ આપણે ચોથો સવાલ છે. મિત્રો અહીંયા આપણે જોઈએ છે 5મો પ્રશ્ન કેવો હતો. આ અત્યારે જે છે એ માર્ચ 2024 નો સવાલ. તો અહીંયા આપણને પૂછ્યો છે x² - tan². એનો જવાબ કેટલો થાય? તો આ એક સૂત્ર છે મિત્રો ત્રિકોણમિતિનું. સાબિતી કરવી હોય તો પણ થઈ શકે કે 1/cos² θ - 1sin² θ ના છેદમાં cos² θ. બંનેનો લસા લઈએ તો cos² θ થશે અને 1 - sin² θ થશે. 1 - sin² એટલે cos² θ છેદમાં cos² θ. બંને ઉડી જાય તો જવાબ કેટલો આવે? 1. તો આનો જવાબ 1 છે.
આ રીતે દાખલો પણ પૂછાય તો આપણે સરસ રીતે એ દાખલો કરી શકીએ. તો આપણે આગળ જોઈશું દાખલા. તો આ તો સવાલ 5મો. નેક્સ્ટ સવાલ જોઈએ 35મો સવાલ આપણે આગળ જોયા જ છે. અહીંયા સાઇન થીટા બરાબર કોસ થીટા, તો થીટાની કિંમત કેટલી હોય? તો આપણે આ ખ્યાલ છે કે બંને જે પરિણામો આપણને મળે છે એ જોઈએ તો બંને આ ઘણી રીતે એને સાબિત કરી શકાય. સાઇન થીટા બરાબર કોસ થીટા છે તો બંને બાજુ કોસ થીટા થી ભાંગો, તો બંને બાજુ કોસ થીટા થી ભાંગતા આપણી પાસે અહીંયા સાઇન ના છેદમાં કોસ એટલે tan થીટા થશે અને અહીંયા જવાબ 1 આવશે. 1 એટલે કોની કિંમત 1 છે? તો tan 45 ની કિંમત 1 છે. તો tan થીટા બરાબર 45, તો થીટા બરાબર કેટલા હોવા જોઈએ? 45 હોવા જોઈએ. તો આનો આન્સર કેટલો હોવો જોઈએ? 45. અથવા તો આ બંનેની કિંમત શોધો તો 1/√2 1/√2 પણ આપણને 45 ની કિંમત છે એ આપણને મળે છે. તો આ રીતે તમે એની પણ સાબિતી આપી શકો. નેક્સ્ટ સવાલ છે 36મો. અહીંયા લખીએ છે કે આ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાઈ ગયેલા છે, માર્ચમાં પૂછાયેલો છે. અહીંયા સમાંતર શ્રેણી તમને આપી છે 10, 7, 4 નું 30મું પદ કેટલું થાય? અહીંયા આપણે તમારે 30મું પદ શોધવાનું છે. એટલે કે an = 13 એટલે a + 1 n - 1 * d. આ તમે જ્યારે કરશો ત્યારે જવાબ મળશે. તો પહેલું પદ કયું છે? અહીંયા અત્યારે a = 10. કેટલામું પદ શોધવાનું છે? 30મું. અને d એટલે આ બંનેનો તફાવત કેટલો છે? કે 10 માંથી 7 બાદ થાય તો 3, પણ -3 એટલે 10 - 7. આવું આપણે કરીએ તો 3, પણ આપણે ઊંધું લેવાનું છે, 7 - 10 કરવાનું એટલે -3 છે આપણે આન્સર તરીકે અહીંયા લેવાનો છે. અહીંયા 3 મળે પણ અહીંયા કેટલા લખવાના છે? -3. તો d મળી ગયા. કિંમત શોધો 10 વત્તા 30 માંથી 1 જાય તો 29 અને એને ગુણ્યા -30. તો અહીંયા 30 તેરી 90 અને માઇનસ એમાંથી 3 બાદ કરો એટલે 87 થશે. 10 તો 87 માંથી 10 જાય એટલે -77 છે એ આપણો જવાબ છે આપણને મળે. તો આ રીતે તમે ગણતરી પણ કરી શકો અને 2 માર્કમાં પણ પૂછાય તો તેનો જવાબ તમે લાવી શકો. તો ગણતરી કેવી રીતે કરવી એ પણ જોઈએ અથવા દાખલો પણ તમને પૂછી શકે. ત્યારબાદ જોઈએ આપણે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર જુલાઈમાં પૂછાઈ ગયેલો સવાલ. મિત્રો આ બધા 5માં પ્રશ્નો જ છે, બધા 5 પ્રશ્નો છે. તો 5 એટલે અત્યારે આપણે 20 પ્રશ્નો સુધી પહોંચ્યા છે કન્ટિન્યુ. તો અહીંયા આવો જ સવાલ પાછો પૂછાણો છે, એની ગણતરી માટેનો સવાલ છે. તો આ જે છે હવે સ્ટાન્ડર્ડ મેથ્સનો જુલાઈની અંદર પૂછાયેલો સવાલ આપણે જોવાનો છે. તો આના જ જેવો પદ છે, હમણાં જ શોધ્યું હતું, આ તમે હોમવર્કમાં કરજો. જેનો જવાબ છે એ 22 આવશે. પહેલું પદ છે એ તમે આ રીતે -3 લેજો. ડી શોધવો હોય તો એ એક ગોતવામાં બહુ તકલીફ રહેતી હોય વિદ્યાર્થીઓને. તો આમાંથી આ પેલું પદ બાદ કરવાનું છે એટલે -3 છે. આ નિશાની મૂકશો -1 + 3. હવે 3 દુ 6 ભાગ્યા 2 એટલે 5/2 આ ડી મળશે. બાકી 11મું પદ શોધવાનું છે એટલે n બરાબર તમારે કેટલા લેવાના છે? 11. અને આપણું જે an બારું સૂત્ર છે a + n - 1 * d. આમાં કિંમત મૂકી દો એટલે તમને 22 જવાબ મળશે. તો આ એક આગળનો દાખલો હતો, એવો જ પૂછ્યો છે. મિત્રો જુઓ, બંને પરીક્ષામાં જે સ્ટાન્ડર્ડમાં છે 2 દાખલાઓ સેમ પૂછ્યા છે. તો આપણે ખાસ બેઝિક રાખ્યું અને બેઝિક ઉપર ધ્યાન આપવાનું. આ બંનેના વિદ્યાર્થીઓ માટે આ આપણે ગણ્યું છે. ત્યારબાદ જોઈએ તો આ 5મો સવાલ જે છે ગણતરી માટેનો મુદ્દો હતો. 6થો સવાલ જે છે આપણો એ અહીંયા ગણતરી કરીને આપી દીધો છે. માર્ચ છે એ 2024 માર્ચની અંદર અહીંયા છે, એમાં જ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કોઈ માહિતીનો મધ્યક આપી દીધો છે, મધ્યસ્થ આપી દીધો છે. તો એમ કેટલા હોય? તો મધ્યક અને મધ્યસ્થ બે સરખા હોય તો એનો મધ્યક બહુલક પણ તેટલો જ હોય. આવો પરીક્ષામાં એક દાખલો બીજો પણ પૂછવાનો તો કે 25 25 25 હોય તો આનો જવાબ પણ અહીંયા 25 જ આવશે જ્યારે આપણે ગણશું ત્યારે. તો અહીંયા x પર 25 હોય, z 25 હોય તો મધ્યસ્થ કેટલો થાય? તો આપણે મધ્યસ્થ છે એ ગણતરી કરવાની હોય તો અહીંયા 15 મળશે. 25 હોય તો કેટલો મળે? 25 મળે. આ બધી જગ્યાએ 25 25 કર્યા હોય તો આપણે એક વધારાનો દાખલો છે એ અહીંયા તમારા માટે મૂકીએ. એટલે કે તમે આ ટેક્સ્ટ બુકનો દાખલો છે, આવી રીતે તમે ગણો તો પણ મોઢે જવાબ આવડી જાય, એવો ખ્યાલ જ આવી જાય કે મધ્યક અને મધ્યસ્થ સરખા હોય તો એનો બહુલક પણ સરખો થાય, અથવા તો મધ્યસ્થ ને બહુલક સરખા હોય તો પણ એનો મધ્યસ્થ સરખો થાય.
આ ત્રણેય વાતને બરાબર ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ અહીંયા એક દાખલો એવો પૂછો કે sin ની કિંમત 3/5 આપી છે, તો tan ની કિંમત શોધો. તો આપણે જો ત્રિકોણ બનાવી લઈએ તો એમાં પાયથાગોરસનો નિયમ છે કે તીડી ચોકોન ભંજો આપણે યાદ રાખીએ છીએ કે આ 3 હોય 4 હોય તો કર્ણ 5 હોય, તો આપણે 4 મેળવવાના છે. તો અહીંયા એ 4 મળી જાય પછી tan ની કિંમત શોધવી હોય તો sin ના છેદમાં cos, sin બરાબર આપણને આપ્યા છે 3/5, તો cos કેટલું મળે એના કરતા થોડુંક ચેન્જ 4/5, તો આ 5 5 ઉડી જાય એટલે 3/4 આવો જવાબ મળે. આપણે આમેય ખ્યાલ આવી જાય, જો વિકલ્પ આપ્યો હોય તો આપણને ઓમ પણ ખ્યાલ આવી જાય. કઈ રીતે ખ્યાલ આવી જાય? 3/5 જો હોય તો અહીંયા 3 4 હોય તો આ સાઈન ઉપર આવે છે, ડાયરેક્ટ ટ્રીક છે મિત્રો. યાદ ઉપર કેટલા છે? 3, 3/4, 5 તો હશે જ નહીં, કર્ણ તો હોય જ નહીં 10 ની અંદર. તો તમે આ રીતે પણ ટ્રીક થી પણ જવાબ આપી શકો. આ તો આપણો એ સવાલ. જો આજ તમને હમણાં કીધું એવો સવાલ પાછો પૂછ્યો છે ટેક્સ્ટ બુકમાં હોય તો આ તમે ગણતરીમાં તમે મૂકો તો કેટલો જવાબ મળશે? એનો જવાબ છે 25 મળે. મેં તમને આ આઈએમપી સવાલ તરીકે લીધો છે, કોઈ માહિતીનો મધ્યક છે. આ 2024માં પૂછાઈ ગયેલો સવાલ છે મિત્રો, તરત તમે ગણી શકો. ત્યારબાદ જોઈએ જુલાઈ 2024 ની અંદર સવાલ પૂછાણો છે. અહીંયા તમને કિંમત આપી દીધી છે અને આપણને મધ્યક મેળવવાનો છે, તો તમે તરત કિંમતમાં આ રીતે સૂત્ર છે FI અને અહીંયા તમને સિગ્મા FI, મતલબ એને આપણે n પણ કહીએ છીએ. તો ઉપર આપી દીધું છે કે ભાઈ 144 છે એને 50 વડે ભાંગવાના છે, એટલે કે 14.4 ને તમારે 5 વડે ભાંગવાના છે. એટલે 5 દુ 10, 4 વૈધા 8 પંચા 40, એટલે 4 વૈધા વળી પાછા 8 પંચા 40, એટલે તમને કેટલો જવાબ મળે? 2.88 છે. અહીંયા જવાબ આવી ગયો છે આપણને અને 2.88 છે આપણો આન્સર મળે. તો આવો દાખલો છે એ કિંમત ડાયરેક્ટ આપી હોય તો મૌખિક પણ ગણી શકીએ, માત્ર ભાગાકાર આવડવા જરૂરી છે. તો નેક્સ્ટ જોઈએ આપણને 44મો સવાલ. PQR ની બાજુ અનુક્રમે PQR એના મધ્ય બિંદુ આપ્યા હોય તો આ સ્ટાન્ડર્ડ મેથ્સનો સવાલ છે. સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આવા સવાલ છે એ પૂછી શકતા હોય છે. તો અહીંયા એનો જવાબ કેટલો હોય તો અહીંયા ગણતરી તમે કરશો તો આવું એક ત્રિકોણ લેવાનું છે, PQR, PQ અને R, અને એમની અંદર આપણને કીધું PQ એટલે અને એનું મધ્ય બિંદુ છે E અને આનું મધ્ય બિંદુ છે F. આ બંનેને જોડવાના છે તથા આ બંને સમાંતર છે. આ બંને છે એ સમાંતર છે. તો PE નું માપ છે એ આપણને 4 આપ્યું, PF નું માપ 8 આપ્યું છે, PE 4 આપ્યું અને PF 8 આપ્યું છે. સોરી, આ 8 આપ્યું છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે RF નું માપ, RF આ માપ છે એ 9 હોય તો EQ નું માપ કેટલું થાય છે મિત્રો? આ 4 કરતા ડબલ થયું 8, તો આ 9 કરતા ડબલ થાય એટલે 18 હોવું જોઈએ. તમે કહી શકો આના કરતા બમણું થયું છે આ માપ છે, તો આના કરતા માપ અડધું છે. આ 9 કરતા પણ અડધું માપ કેટલું છે? 4.5. ડાયરેક્ટ તમે આવું કેલ્ક્યુલેશન પણ કરી શકો, આમાં ગણતરીની પણ જરૂર નથી, પણ આકૃતિ દોરો તો સવાલનો જવાબ છે એ તાત્કાલિક તમને મળી જાય છે. નેક્સ્ટ જોઈએ આમાં આપણે સવાલ આપણી પાસે છે એ ગણતરી કરી નાખી છે. જુલાઈ 2024માં સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાણો છે. સ્ટાન્ડર્ડ મેથ્સનો સવાલ છે. અહીંયા હંમેશા સમરૂપ હોય. કઈ આકૃતિ સમરૂપ હોય? એવી ને એવી, તો એ ચોરસ છે. એ બે એક હંમેશા સમરૂપ હોય છે. આ તમારી ટેક્સ્ટ બુક્સનો સવાલ છે, આમાં કઈ બીજું યાદ રાખવાનું છે નહીં. નેક્સ્ટ સવાલ જોઈએ આપણે 47, એકદમ સહેલા પ્રશ્નો એમાં પણ છે. અહીંયા આ જે સવાલ છે 7 થી 12 એક ગુણના સવાલ પૂછ્યા છે. અહીંયા ખાલી જગ્યામાં જવાબ આપવાનો. ખાલી જગ્યામાં બહુ સારું છે, 3 વિકલ્પ આપેલા હોય છે મિત્રો, અને એક વિકલ્પ નીકળી ગયો એટલે 4 ની જગ્યાએ 3 વિકલ્પ, એટલે તમારી પાસે અંદાજ લગાવવાનો સમય છે એ 75% જેવો તમારો ક્લિયર થઈ ગયો. તો અહીંયા તમને આપ્યું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5. મિત્રો વર્ગમૂળમાં 5 છે ને એ અસમય સંખ્યા છે, એનો કોઈ સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે તો અસમય જ મળે. એનો જવાબ કેટલો મળશે? અસમય મળશે, અને અહીંયા પણ આપણે ટીક માર્ક કર્યું છે. નેક્સ્ટ જોઈએ 48મો સવાલ છે એ જુલાઈમાં 2024નો સવાલ છે. બધા 2024ના પ્રશ્નો છે આપણી પાસે, પણ સ્ટાન્ડર્ડ મેથ્સના 2 સવાલ છે અને 2 સવાલ છે જુલાઈ અને માર્ચના અને બેઝિકના 2. અત્યારે આપણો 7મો સવાલ હાર્યો છે, એટલે 28 પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા 12, 15, 21 નો ગુસા શું થાય?
તો આપણે 12 છે એને આ રીતે તમે કરી શકો. 12 એટલે 2 દુ 4 તેરી 12. પછી 15 છે તો એના અવયવ પાડો તો 2 5 તેરી 15 ડાયરેક્ટ થઈ જશે. 21 ના સવાલ કરો તો 7 તેરી 21. આ ત્રણેયમાં સેમ શું છે? જો 3 સમ તો તેનો ગુસા કેટલો મળે આપણને? 3. ત્રણેયમાં સમાન હોય એને આપણે ગુસા કહે છે. લસા જો પૂછે તો શું કરવું? તો મોટી સંખ્યા પહેલા લખી નાખો. તો કે એમાં 7 અને 3 આવી ગયા છે. આમાંથી 3 આવી ગયા એટલે ગુણાકારમાં 5 બાકી રહ્યા તો એ લખી નાખ્યા. અહીંયા 3 આવી ગયા પણ 2 બાકી છે એટલે 2 દુ 4 તો 5 ચોક 20 થાય. એને ગુણ્યા 21 થાય. 21 દુ 42 420 છે. એનો શું મળશે? લસા. તમને કદાચ પૂછે તો તમે આ રીતે પણ કરી શકો. ગુસ્સાની જગ્યાએ લસા પૂછે તો પણ એટલું લાંબુ નથી પૂછતા, એકદમ સહેલું પૂછે છે. આ જુલાઈનો સવાલ હતો. હવે સ્ટાન્ડર્ડ ની અંદર માર્ચ ની અંદર જે પૂછાણો છે 7મો સવાલ 2024 ની અંદર, તો એ જોઈએ આપણે. આપેલા બિંદુઓની જોડી 5, 7 અને A3 નું અંતર 4 વર્ગમાં 3 હોય તો એની કિંમત ખાલી જગ્યા થાય. આપેલા બિંદુની જોડી છે એનું અંતર આપ્યું, મતલબ કે તમારે શું કરવું? પહેલામાંથી બીજું બાદ કરવું અને એનો વર્ગ કરવો. એકદમ ટૂંકી રીત કહું છું. અને બીજા પહેલામાંથી બીજું બાદ કરો એનો વર્ગ કરો. અહીંયા અંતર તો તમને આપી દીધું છે એનો વર્ગ કરો એટલે એ મળશે. અહીંયા વર્ગ પ્રમાણે વિસ્તરણ કરો એટલે પહેલા પદનો વર્ગ એટલે 25 થાય. પછી બેનો ગુણાકાર કરો એટલે બંને છે માઇનસ છે, ધ્યાન રાખવાનું છે. અહીંયા નિશાની છે એ બરાબર માઇનસ કરીએ છીએ તો એ કમ્પ્લીટલી ભૂલ ન થાય એ પણ બહુ ધ્યાન રાખવું જોવું છે. બંને માઇનસ માઇનસ છે એનો વર્ગ થઈ જાય એટલે પ્લસ થઈ જશે. તો 5 નો વર્ગ 25, 5 દુ 10 એ પ્લસ થઈ જશે પ્લસ એનો વર્ગ. આ વર્ગ પ્રમાણે વિસ્તરણ કર્યું. 7 માંથી 3 જાય તો 4 આવશે. 4 નો વર્ગ સીધો થઈ જશે 16. અહીંયા આનો વર્ગ કરશો તો 16 થશે અને વર્ગમાં 2 નો વર્ગ થશે 2 16 દુ ને 32 થશે. અહીંયા 16 છે આપણી પાસે. અહીંયા 25 છે અને સામે લઈ જવાના થશે આપણે તો 25 ના 25 રહેવા દઈએ. 10 એ વત્તા એનો વર્ગ. આપણી પાસે 25 ને 16 ને સામે લઈ જઈએ તો 16 ને 25 આપણે અત્યારે 32 માંથી 16 બાદ કરી એટલે 16 વધી ગયા. એમાંથી આપણે બાદ કરવાના છે 25. તો અહીંયા બધા આપણી પાસે 10 એ વત્તા એનો વર્ગ બરાબર આપણી પાસે મળશે 16 માંથી 25 બાદ કરવાના છે એટલે 4 9 વધશે. પણ કેવા વધશે? 9. 9 ને આ બાજુ લઈ લ્યો. 10 એ એનો વર્ગ ઓછા હતા એ વત્તા થયા. 9 ના એવા ભાગ કરો કે 10 આવવા જોઈએ તો તમે તરત કરી શકો કે 9 × 9 એટલે એ વત્તા 9 અને એ વત્તા 1. 9 ઓછા 1 તો અહીંયા આપણે એ બરાબર -9 મળે, એ બરાબર +1 છે -1 મળશે. આપણી પાસે 3 વિકલ્પમાંથી એક વિકલ્પનો જવાબ દેવાનો છે તો અહીંયા -1 છે એ જવાબ આવ્યો છે તો આનો જવાબ કેટલો મળશે? એ બરાબર છે -1 હોવા જોઈએ. જો -9 મૂક્યા હોત તો પણ હાલે. તો અહીંયા નેક્સ્ટ સવાલ જોઈએ આપણો. આ રીતે ગણતરી કરવાનું છે. આ જુલાઈમાં 2024માં પૂછાયેલો સવાલ છે કે બે બિંદુની જોડી આપી છે, હમણાં જ આપણે જોયું. તો આમાં શું હોઈ શકે? તો બંનેના વર્ગનો તમારી પાસે સરવાળો હોય અને 2 વડે ગુણ્યા હોય એવું આ સૂત્ર છે, અંતરસૂત્ર. સીધું અંતરસૂત્ર જ પૂછ્યું છે. એ અને બી ની જગ્યાએ પી ને ક્યુ આપણને આપ્યા છે અને બે માઇનસ ને પ્લસ આપ્યા છે એટલા માટે ડબલ થશે. તો બંને નહીતર માત્ર જો લીધું હોય તો x વર્ગ વત્તા y વર્ગ આપણે લઈએ અથવા તો આમ થશે p વર્ગ વત્તા q વર્ગ. જો 0 0 ઉદ્ગમ બિંદુમાંથી હોય તો વાત છે. ઉદ્ગમ બિંદુમાંથી પણ પૂછી શકે છે તો એનું સૂત્ર આ બને. અહીંયા આપણે 2 છે આપણી પાસે બિંદુની જોડી તો એમાંથી આપણને 2 આ રીતે મળવાના. અહીંયા 2 હશે તો 2 મળશે. આનો જવાબ છે એ 2 વાળો મળશે. નેક્સ્ટ સવાલ જોઈએ. અહીંયા શૂન્યનો સરવાળો પૂછ્યો છે મિત્રો. શૂન્યનો સરવાળો જો જોવો હોય તો તમને એક ટૂંકી રીત શીખવાડો. ક્યારેય કઈ પણ ગણતરી ના કરો તો ડાયરેક્ટ આ અત્યારે મેં લખ્યું છે કે શૂન્યનો સરવાળો. અહીંયા જો આ x છે એ એકલો હોય તો આપણે કહી શકીએ એને એકલો કરવો હોય તો આપણે 4 વડે ભાગવા પડે એટલે અહીંયા 3/4 થાય. આયા હોય એ સરવાળો હોય એનો. અહીંયા સરવાળામાં કોણ છે? 3/4. તો આનો જવાબ કેટલો મળશે? 3/4. 4 વડે ભાંગીએ, બધે ભાગવાનું હોય આપણે.
-7/4, અહીંયા તો 4 ઉડી જશે. તો આ જે છે એ ગુણાકાર છે અને આ જે છે એ શું હશે? સરવાળો. કારણ કે આપણી પાસે સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ ને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. તો આ હોય છે એ સરવાળો હોય છે, આ સૂત્ર છે, તમારી ટેક્સ્ટમાં યાદ રાખજો, જેથી કરીને તમે શોર્ટમાં આ રીત શીખવાડી છે એટલે તમે એને જવાબ તરીકે આપી શકો. અત્યારે આપણી પાસે 8મો દાખલો છે અને જુલાઈ 2024માં પૂછાયેલો છે. અહીંયા x² માઇનસ 6x પ્લસ 1 ના શૂન્યનો સરવાળો. જો અહીંયા મિત્રો જો વચ્ચે કોણ છે? 6 છે, તો એનો શૂન્યનો સરવાળો કેટલો થશે? 6. કારણ કે વચ્ચે માઇનસ હોવું જરૂરી છે એટલે આ જે 6 છે નિશાની વગર આપણે મૂકવાનું છે. પ્લસ હોત તો -6 લખવા પડે, કારણ કે આપણી જે શરત છે એમાં અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા હોય, આવું હોય છે. એટલે યાદ રાખવાનું અહીંયા જે છે એની આગળ માઇનસ હોવો જરૂરી છે. જો પ્લસ હોત તો આ નિશાની માઇનસ થાય. સારું, આ ફરી વખત એવો જ દાખલો પૂછ્યો છે તો અહીંયા આપણે યાદ રાખીએ. આ જે છે બધા માર્ચ સ્ટાન્ડર્ડ મેથ્સ ના સવાલ છે. જો મિત્રો અહીંયા મેં લખ્યું છે સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે તમને ખ્યાલ આવે. માર્ચ 2024 ની અંદર છે, 8મો સવાલ છે. તો અહીંયા સૂત્ર જ છે અને સૂત્રમાંથી આ એકની જગ્યાએ આ sin સ્ક્વેર sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા છે એના બરાબર 1 હોય છે. એ કિંમત અહીંયા મૂકો તો એમાંથી આ બાદ થાય એટલે જવાબ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા આપણી પાસે આ છે જ sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા, આ એટલું પરિણામ છે જ. હવે એમાંથી આ માઇનસ કરવાનું છે, આ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ છે એટલે ઓછા વત્તા ઉડી ગયા. આના બરાબર પણ 1 છે તો 1 માંથી 1 જાય એટલે જવાબ કેટલો મળે? 0. તો આ રીતે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ ના સવાલ છે તમે જો જુલાઈ 2024માં 8મો સવાલ છે. આ એક તમારો ગણિતનો દાખલો છે અને ગણિતના દાખલાને તમે ગણવાનો પ્રયત્ન કરો તો જવાબ છે tan વર્ગ છે એ મળે. હું ગણતરી કરતો નથી, ગણતરી કરશો તો તમને સીધો મળી જાય. આના બરાબર છે sec વર્ગ અને આના બરાબર cosec વર્ગ છે, એ બંનેનો ભાગાકાર કરો એટલે tan વર્ગ છે આપણને મળે. નેક્સ્ટ સવાલ જોઈએ. અહીંયા એક સિક્કાને 3 વખત ઉછાળવા મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી હોય? તો સિક્કો છે એને 3 વખત ઉછાળીએ છીએ એટલે એમાં આપણને ખબર છે કે સિક્કાને ઉછાળીએ તો એ આવું જો જે હોય તો 2n, આ એનું સૂત્ર છે. સિક્કાને ઉછાળો તો કેટલી વખત ઉછાળો છો? તો કે 3 વખત ઉછાળો તો 3 નો 2 નો ઘન કેટલો થાય? 2 દુ 4 દુ 8. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. નહીતર પછી તમારે h અને h, ત્યારબાદ t આ રીતે તમે પરિણામો છે એ મેળવી શકો. આવા પરિણામો તમે કરશો તો ટોટલ 8 મળશે, એનાથી વિશેષ કઈ નહીં હોય. 4 લખ્યા, બીજા તમે લખી શકાશે. તો 8 પરિણામો છે આપણને મળે. અહીંયા આ દાખલો પણ બહુ સરસ છે કે P of A બરાબર આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ. એટલા માટે P of A આપ્યું છે એટલે કે પ્રોબેબિલિટી સંભાવના આપી છે 62. તો P પાવર ઓફ એની પૂરક ઘટના જોઈએ તો પૂરક ઘટના શોધવી હોય તો આપણે એકમાંથી એને બાદ કરવી પડે. પૂરક ઘટના એટલે બે ઘટનાનો સરવાળો છે, સંભાવનાનો સરવાળો છે, એ હંમેશા 1 થાય છે. તો P of A અને P of A નો સરવાળો થાય કેટલો? 1 થાય. તો એકમાંથી એને બાદ કરી નાખો એટલે આપણે તરત જ જવાબ ખબર પડી જાય કે 8 હોય તો પાછળ 8 વાળું કોણ છે? આ જવાબ હોવો જોઈએ. એકમાંથી બાદ કરો તો 0.38 છે જવાબ. ઘણાને બાદ કરતા ન આવડતું તો આમ કરવાનું 1 છે અને આ 0 છે એ 62 છે. આ રીતે બાદ કરવાનું છે. બાદ બાકી શીખવાડી દે. 10 માંથી 2 જાય તો 8 વધે, અહીંયા 9 થઈ જાય, 9 માંથી 6 જાય તો 3 થાય ને આ એકમાં એક આપણે દશક લીધો તો એ નીકળી જશે 0.38. આ રીતે તમે બાદ બાકી કરીને પણ કરી શકો. પણ આવું તરત કરો, 2 જાય 1 માંથી તો 8 વધે એટલે 8 વાળું 1 જ છે તો આ જ જવાબ હોય. એમ તાત્કાલિક તમે નિર્ણય લઈને માત્ર 1 સેકન્ડમાં આન્સર આપી શકો છો. આમ જોઈએ તો 1 માર્કનો સવાલ લખવા માટે મિત્રો આપણને 2.5 મિનિટ જેટલો સમય મળે છે. તમે કેલ્ક્યુલેશન કરશો, તમે આવું કેલ્ક્યુલેશન કરી શકો કે 100 માર્ક્સનું પેપર હોય તો આપણે તો 80 માર્કનું પેપર છે એના માટે 3 કલાક છે, 15 મિનિટ વધારાની છે એ તો આપણા માટે પ્લસ પોઈન્ટ છે. એટલે કે 180 મિનિટ થયા 3 કલાક માટે. તો એક માટે કેટલું? તો 180 ભાગ્યા તમે 80 કરશો તો તરત જ તમને આ જવાબ છે એ 8 દુ 16 2.25 છે એ તમને મળશે. 2.5 મિનિટ મળે. આમાં 2.5 મિનિટ થોડી જોઈએ તો તમને ગણિતમાં ટાઈમ ઘટે જ નહીં.
જેને આવડતું હોય નહીં. હોશિયાર વિદ્યાર્થીને પોણી કલાકનો સમય વધી શકે છે. તો કેવી ગણતરી કરે એના ઉપર. હવે સમતોલ પાસાનો સવાલ છે, 4 આવવાની સંભાવના કેટલી? સમતોલ પાસા છે એમાં આપણે જોઈએ તો 6 બાજુ હોય, એમાં 4 એક સંખ્યા છે, તો એક સંખ્યા છે એટલે 1/6 એનો આન્સર થઈ શકે છે. નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. આવા વધારાના દાખલા પણ એમ મૂક્યા છે. વર્તુળને 2 બિંદુઓમાં છેદતી રેખા ખાલી જગ્યા કહેવાય. તો વર્તુળને 3 વાતો હોય, એક વર્તુળની બહારની બાજુ, એક વર્તુળનો સ્પર્શક અને એક વર્તુળની અંદરથી આ રીતે રેખા કોઈ પસાર થતી તો એને છેદે એટલે એને છેદિકા કહેવામાં આવે છે. અને એક બિંદુ એ હોય તો આ રીતે ક્યારેક ક્યારેક આપણે એને જીવા એટલે જો એને રેખાખંડ હોય તો આને આપણે જીવા પણ કહીએ છીએ. અને આ જે છે એનો સ્પર્શક છે. તો રેખાની 3 શરતો છે વર્તુળ સાથેની એ આ છે. ત્યારબાદ જોઈએ તો 9મો સવાલ છે, એમની અંદર જુલાઈ 2024 સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર પૂછાઈ ગયેલો છે. અહીંયા લખે જાઉં છું એટલે તમારે જોઈ લેવાનું કે આ સ્ટાન્ડર્ડ નો છે કે બેઝિક નો છે, તો તમને બધા સવાલ સહેલા છે એ ખબર પડે. અહીંયા વર્તુળ એક આપ્યું છે આપણી પાસે, આ વર્તુળ છે અને આ વર્તુળને આપણે શું કીધું છે એને કે ભાઈ એમાંથી બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો વર્તુળના કેન્દ્રથી 13 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ શોધો. વ્યાસ શોધવો તો પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. હવે Q છે એ ક્યાં છે એ જોવાનું છે કે વર્તુળના સ્પર્શકની લંબાઈ Q માંથી દોરેલો, Q એટલે હું અહીંયા દોરી લીધું મેં આ Q, આમાંથી હું એક બિંદુમાંથી આનો સ્પર્શક દોરું, આ સ્પર્શક દોરાઈ જાય, સ્પર્શક છે એવું માની લેજો, બરાબર છે. આ સ્પર્શક દોરાઈ ગયો, આમાં આગળ લઈ જઈ શકીએ આપણે. અહીંયા બિંદુ Q છે, Q વર્તુળના કેન્દ્રથી 13 સેન્ટીમીટર દૂર છે, અહીંયા વર્તુળના કેન્દ્રથી એટલું દૂર છે. તો આ મિત્રો વાત થઈ આખી. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. આ માપ 13 છે, પછી Q માંથી સ્પર્શકની લંબાઈ જે છે એટલી એ કેટલી છે 12 છે. તો આ માપ કેટલું હોય તો તરત તમે કહેશો કે 13 નો વર્ગ માંથી 12 નો વર્ગ બાદ કરો એટલે કે 169 માંથી 144 બાદ કરો એટલે 25 વધે ને 25 નું વર્ગમૂળ કેટલું થાય 5. તો આ માપ કેટલું હોય 5 હોય વર્તુળના કેન્દ્રમાંથી. તો એનો વ્યાસ પૂછ્યો છે તો કેટલો હોય? બમણો હોય. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય એટલે ત્રિજ્યા કરતા વ્યાસ બમણો હોય તો 10 માપ મળે આપણને. આ રીતે આપણે કરી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે આ એક સૂત્ર છે અને સૂત્રને આ રીતે પણ તમે સાબિત કરી શકો. આપણે આગળ જોયું કે sin θ ના છેદમાં cos θ અને cos θ ના છેદમાં sin θ. આ કોટ બરાબર આ tan બરાબર આ ઉડી ગયા, આ પણ ઉડી ગયા, તો જવાબ કેટલો આવે? 1. અને પરસ્પર બે વ્યસ્તનો ગુણાકાર છે એ 1 હોય છે. આમાં બીજા પણ સવાલ પૂછી શકે કયો તો કે આવો પૂછે કે sec θ * cos θ પછી sin θ cosec θ. આ યાદ રાખજો, આ બે નામમાં ચેન્જ છે. આનો જવાબ પણ 1 થશે, આનો જવાબ પણ 1 થશે કારણ કે આ પરસ્પર વ્યસ્ત છે, આ પણ વ્યસ્ત છે. નેક્સ્ટ સવાલ જોઈએ આપણે 61મો. આપેલી આકૃતિ જે આપી છે એમાં sin θ જો હોય તો આ છે સામેની બાજુ ના છેદમાં કર્ણ. આમાં sin હોય તો સૂત્ર બને છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કોણ છે તો AB છે અને કર્ણ કોણ છે AC છે. તો જવાબ શું આવે? AB ના છેદમાં AC. આ રીતે તમે એનું પણ સોલ્યુશન કરી શકો. નેક્સ્ટ જોઈએ આપણે 62મો સવાલ છે. જોઈએ તો ઘડિયાળમાં મિનિટ કાંટાની 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને છે? આ મિત્રો બહુ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવો સવાલ પૂછાયો હોય તો આપણને આ ખબર હોય કે આ ઘડિયાળ છે. હવે 5 મિનિટની વાત છે તો આપણી પાસે અહીંયા 12 હોય, અહીંયા 6 હોય, અહીંયા આમ જોઉં તો અહીંયા 3 હોય, અહીંયા 9 હોય. હવે 5 મિનિટમાં બે વસ્તુ થઈ અહીંયા આપણી પાસે, અહીંયા 1 હોય ને અહીંયા 2 હોય. તો આ આખો ખૂણો 90 નો છે તો આ ખૂણા કેટલા ના હોય? 30 ના હોય. તો ખૂણો મળી ગયો આપણને, અંદાજ લગાવવાનો છે. તો અહીંયા ખૂણાની કિંમત 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનતો હોય? 30 અંશનો ખૂણો બનતો હોય. આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ સવાલ. ત્રિજ્યાવાળા અને r ત્રિજ્યાવાળા અને કેન્દ્ર લંબાઈનો ખૂણો બતાવો વૃત્તાંશની લંબાઈ. તો આમાં સૂત્રનો જ જવાબ દેવાનો છે. વૃત્તાંશની લંબાઈ છે θ * 2πr. ખાસ કરીને જોડકા જોડવામાં પણ આ સવાલ પૂછાતો હોય. વર્તુળના વધુ સમાંતર સ્પર્શક કેટલા હોય? 2 હોય છે. આ વર્તુળ દોરો, આપણે અહીંથી એક સ્પર્શક દોર્યો, અહીંથી સ્પર્શક દોર્યો, આ સ્પર્શક છે એમ માની લો, બરાબર છે. મેં ઝડપથી દોર્યું એટલે આવું કદાચ બની શકે. આ વર્તુળ અને આ એનો સ્પર્શક અને આ બીજો સ્પર્શક. તો સમાંતર હોય એવા 2 સ્પર્શક દોરી શકાય છે.
નેક્સ્ટ સવાલ જોઈએ આપણે અહીંયા વર્તુળને વધુ સમાંતર સ્પર્શક હોઈ શકે એ સવાલ આપણે આપી દીધો છે. અહીંયા શંકુની કુલ વક્ર સપાટીનું પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. તો શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક તો આપણું આ શંકુ જે હોય, આ શંકુ છે આપણું, અને અહીંયા જોઈએ તો શંકુનું જે છે એને વર્તુળ ભેરું આવશે એટલે કુલ આવશે. ખાલી હોય તો પાય આર હોય, પણ વર્તુળનું પણ ભેરું બનશે ને વર્તુળનું ક્ષેત્રફળ પાય આર છે અને શંકુનું પાય આર એલ છે. તો બંનેનો સરવાળો કરો એટલે તમને જવાબ મળશે આ. તો આ નેક્સ્ટ છે આપણો આન્સર આવી ગયો છે. 67મો પ્રશ્ન છે આપણી પાસે. આમ જોઈએ તો 11મો સવાલ છે અને જુલાઈ 2024 સ્ટાન્ડર્ડમાં પૂછ્યો. અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો મિત્રો આ 11મા ની અંદર સૂત્રો જ પૂછવામાં આવ્યા છે તો સૂત્રો બહુ અગત્યના છે મિત્રો. એ સૂત્ર પાકા કરો, રોકડા માર્ક તમને મળે. તો અહીંયા જોઈએ બંધ અર્ધગોલક. અર્ધગોલક એટલે આ અર્ધગોળો. આ હવે અર્ધગોળક પાછો બંધ છે એટલે નગારું કહી શકાય. નગારાની ઉપર જે પેલું હોય તો ઉપર વર્તુળ હોય ને ઓલું 2πr એટલે 2πr ને 1πr વર્ગ બીજું એટલે 3πr વર્ગ છે. 2πr વર્ગ અને 3πr વર્ગ, આનું πr વર્ગ મળશે. અને આખા વર્તુળનું પૂછે તો 4πr વર્ગ છે. અડધાનું હોય તો 2πr વર્ગ છે અને આનું બંધનું પૂછે તો 3πr વર્ગ મળે. યાદ રાખજો. અહીંયા આપણને મધ્યસ્થ શોધવાનું કીધું. મધ્યસ્થ શોધવું એટલે આ જો ચડતા ક્રમમાં અવલોકનો છે -2 -3 એમ આપણે ચડતા ક્રમમાં અવલોકન ગોઠવવા પડે. તો ચડતા ક્રમમાં અવલોકન ગોઠવીએ તો પેલું અવલોકન સૌથી નાનું -3, પછી -2, પછી 0, પછી 1, પછી 2, પછી 3 અને 4, 7. તો આપણે આની વચ્ચેનો કયો જવાબ છે? તો આ બાજુથી 3 કાઢો, આ બાજુથી 3 કાઢો, વચ્ચે કોણ આવે? 1. આ રીતે શોર્ટ ટ્રીક છે મિત્રો. આ શોર્ટ ટ્રીક થી પણ તમે કરી શકો. આમ સૂત્રથી ઉપયોગ કરો તો તમે કહી શકો કે આમની અંદર બેકી સંખ્યા છે કે એકી સંખ્યા છે, આપણે એ જોવાનું છે. જો યુગ્મ છે કે અયુગ્મ આવો શબ્દ પણ વાપરે છે. તો એ હોય તો આ રીતે જ સીધું થાય n+1 ભાગ્યા 2 મૂળ અવલોકન કોનું? મધ્યસ્થ બરાબર. તો આ સૂત્ર પ્રમાણે લેવું હોય તો કુલ અવલોકન કેટલા છે? તો કે 7 છે. એને ભાગ્યા 7 વત્તા 1 એટલે 8 ભાગ્યા 2, 7 વત્તા 1 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે 4. ચોથું અવલોકન. ચોથું અવલોકન કોણ છે? 1, 2, 3 ને 4 1 છે. પહેલા તમારે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવા. એક યાદ રાખવાનું, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના તો તરત જવાબ જાય. પહેલી રીત તમને બહુ સહેલી પડશે, એ ઝડપથી પહેલા લીધી. તો નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા સવાલ છે ખાસ કરીને આવો આપ્યો છે સવાલ કે x બરાબર z બરાબર 20, x બરાબર 50 તો m કેટલા? તો મિત્રો આ એક સૂત્ર છે. એ સૂત્ર યાદ જો આપણને હોય તો તરત તમે જવાબ આપી શકો. તો સૂત્ર શું છે આપણી પાસે? z = 3m - 2x. તો અહીંયા તમારી પાસે શું આપ્યું છે? z 20 આપી ગયો. અહીંયા 3m કેટલા આપ્યા છે તમારી પાસે? તો m શોધવાના છે. 2x કેટલા આપ્યા છે? 50 આપ્યા છે. હવે આનું સાદુરૂપ આપો. આ 20 ના 20, આ 3m, 50 ગુણ્યા 2 એટલે 100. 100 ને આ બાજુ લાવો અથવા m ને આ બાજુ લઈ જશો તો પણ આવશે. એટલે 120 થઈ જશે આપણને, કારણ કે અહીંયા સરવાળો કરશું તો શું થાય? 100 વત્તા 20. 100 ને આ બાજુ પ્લસ થઈ ગયા, 120 થયા આપણી પાસે. કેના બરાબર? 3m બરાબર. તો m બરાબર કેટલા મળશે? 120 ભાગ્યા 3. તો m બરાબર 4 તેરી 12, 40. જે જવાબ આપણને એમ મળ્યો છે. આ ગણતરીમાં 2 માર્કમાં પણ પૂછી શકાય તો આપણે તમે ગણી શકો સરસ રીતે. બરાબર. તમને મિત્રો ગમે તો લાઈક કરો, શેર કરો, મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહો. આવા વધારે વિશેષ દાખલાઓ પણ તમને મળતા રહે. સતત કન્ટિન્યુટી આપણે ચાલુ જ છે. હજી આગળ આખું પેપર સોલ્યુશન જ લીધું છે. 12મો સવાલ આમ જોઈએ તો છે અડધા પ્રશ્નો પહોંચ્યા છે આપણે, અડધું પેપર થયું છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપના 3 માપો વચ્ચેનો સંબંધ છે z બરાબર 3m. હમણાં જ આપણે આ જોયું. તો અહીંયા તમને આની કિંમત શોધવાની છે. m -x અને z -m બરાબર કેટલા? આ જવાબ આપણે અહીંયા પૂછ્યો છે. બેનો ગુણોત્તર કેટલો થાય એનું આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. ગણતરી કરવી પડે. એનો જવાબ છે 1/2 આપણને મળશે. 12મો સવાલ જ આવે છે. અહીંયા પણ આ પરીક્ષામાં પૂછાય છે. બહુલક બરાબર એ જ રીતે પૂછવામાં આવ્યો છે. તો અહીંયા આપણી પાસે 3 વડે ગુણાકાર હોય. આ વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે અને સ્ટાન્ડર્ડમાં પૂછાણો છે. તો આ પણ યાદ રાખીએ. આપણી ટેક્સ્ટ બુકનો સવાલ છે.
નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા નીચેના વિધાન ખરા છે કે ખોટા એવા 13 થી 16 પૂછ્યા છે. આપણે 13મો સવાલ છે એ ત્યાંથી આપણે અટકીએ છીએ. નેક્સ્ટ આપણો એપિસોડ જે આવશે એપિસોડમાં ત્યાંથી આપણે અડધું જે આ શરૂ થયું છે એવો અડધો એપિસોડ જોવા માટે તમે ટૂંક સમયમાં જ મુકાશે. તો આ લાઈક કરી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આ એપિસોડ જેવો અપલોડ થાય એવો તમને તરત મળી જાય અને તમારા સુધી પહોંચી જાય, એટલે તરત તમે જોઈ શકો. આવા અભિગમ સાથે તમારા મિત્રોને શેર કરો અને પહોંચાડો. અને ટોટલ IMP પણ દરેક ચેપ્ટર વાળા દાખલાઓ ત્યાં મુકાઈ ગયા છે, એ પણ ખાસ જોજો. આભાર. જય હિન્દ, જય ભારત.